ક્યાં ગયા હતા તમે? કેટલી વાર લાગી? ક્યારની તમારી રાહ જોઉં છું. રાધા, હું સુખદેવભાઈને મળવા ગયો હતો અને આજે બપોર પછી એના દીકરા રોહનને લઈને આપણી સોનલને જોવા આવે છે. શું વાત કરો છો? સુખદેવભાઈ એના દીકરા માટે આપણી સોનલને જોવા આવે છે? હા રાધા, સુખદેવભાઈ આજ બપોર પછી અહીંયા આવે જ છે. પણ સુખદેવભાઈ આટલા મોટા શેઠ થઈને આપણા જેવા સામાન્ય પરિવારની દીકરીને જોવા આવે? રાધા, વાત એમ છે, સુખદેવભાઈને ત્યાં છેલ્લા 5 વર્ષથી હું એના કારખાનામાં નોકરી કરું છું, એટલે એ આવે છે ને આ સંબંધને થોડોક આગળ વધારવા માંગે છે. તો આપણા નસીબ સારા કહેવાય કે આપણને આવા સંબંધી મળે. પણ પપ્પા, તમે આવડા મોટા ઘરમાં મારા લગ્ન કરાવશો ને તો તમારે કર્યાવર પણ એ લોકોના મોભા પ્રમાણે કરવો પડશે, અને હું આટલો મોટો બોજો તમારા ઉપર નાખવા નથી માંગતી. અરે બેટા, કર્યાવરની ચિંતા તું શું કામ કરે છે? એ બધું થઈ જશે. જો આવો સારો ખાનદાની પરિવાર મળતો હોય ને તો અમે કર્યાવર કરી લેશું. નહીં મમ્મી, મારા મમ્મી અને પપ્પાના ગુજરી ગયા પછી તમે લોકોએ બહુ તકલીફો વેઠી છે. હવે કોઈ હું તમને તકલીફ આપવા નથી માંગતી. બેટા, તું મારા ભાઈની દીકરી છો અને તારા મમ્મી પપ્પાનું અવસાન થયું ને ત્યારે તારી જવાબદારી અમારા હાથમાં સોંપતા ગયા છે. બેટા, અમારે કોઈ સંતાન નથી, પણ અમે તને અમારી સગી દીકરીની જેમ પાળી પોષીને ઉછેરી છે, એટલે તું આવું ન બોલ. દીકરો કે દીકરી મા બાપ માટે ક્યારેય બોજ નથી હોતા. બેટા, તારા માટે અમે જેટલું કરીએ ને એટલું ઓછું છે. તને ખબર છે બેટા, દીકરીના હાથમાં મમતાનો મીંડોળ બાંધી મૈયરની ચૂંદડી ઓઢાડી દીકરીને સાસરે વળાવીએ ને એવા દરેક મા બાપના અરમાન હોય છે. રોહન, હવે કેટલીક વાર છે? એટલે આપણે છોકરી જોવા જવાનું છે કઈ નથી? તારી જાન જોડીને જવાનું, થોડીક ઉતાવળ રાખ. એ હા પપ્પા, આવ્યો. અરે ઓ રોહનિયા, ક્યાં છુપાઈને બેઠો છે? બહાર નીકળ સાલા! શું છોડની જેમ છુપાઈને બેઠો છે? દુલભાઈ, તમે અહીંયા? સાલા 2 મહિનાથી મને લબડાવે છે. આજે પૈસા આપું, કાલે પૈસા આપું, આજે આપું. આજે ને આજે મારા પૈસા કાઢ. એટલે છોડે, કાટલો છોડ. અને ભાઈ, તું છો કોણ અને ક્યાં રૂપિયાની વાત કરશો? શેના રૂપિયા માંગુ છું એમ પૂછો તમારા લાડલાને. સટ્ટો રમ્યો છે, સટ્ટો ક્રિકેટમાં, અને 10 લાખ રૂપિયા હારી ગયો છે. રોહન, આ માણસ સાચું બોલે છે. તું ક્રિકેટનો સટ્ટો રમ્યો છો? જુગાર રમ્યો છો તું? હા પપ્પા, હું સટ્ટો રમ્યો અને 10 લાખ રૂપિયા હારી ગયો છું. નાલાયક, હવે તું સટ્ટો રમવા લાગ્યો છો. તારે કોઈ કામ ધંધો કરવો નથી, મારું કારખાનું સંભાળવું નથી, અને રાજા બાદશાહની જેમ તારે આંટા મારવા છે. અરે ઓ શેઠ, આ તમારા ઇમોશનલ ડ્રામા બંધ કરો. મારે એ જોવાનો ટાઈમ નથી મારી પાસે. મારા 10 લાખ રૂપિયા આપો એટલે હું ચાલતો બનું. જો ભાઈ, હું કોઈ એવો મોટો માણસ નથી કે મારી તિજોરીમાં 10 લાખ રૂપિયા પડ્યા હોય. 10 લાખ તો હું અત્યારે મારા ઘરમાં કે મારા ખીચામાં 10,000 રૂપિયા પણ નથી. એ બધું છે ને મારે નથી જોવાનું. તમે ગમે એમ કરીને મને પૈસા અત્યારે ને અત્યારે આપો. તમે ચોરી કરો કે આ ઘર વેચો, એનાથી મને કોઈ પરવા નથી. ભાઈ, તમે મારી વાત સાંભળો. મને બસ 1 મહિનાનો સમય આપી દો, હું તમારા બધા પૈસા ચૂકવી દઈશ. હા, 1 મહિનો કરી અને આજે 6 મહિના થયા. હા, 1 મહિનો કરી અને તું આમને ઠેલાવતો જાશો. ભાઈ, હવે પાછું નહીં ઠેલાવું. બસ મને બસ 1 મહિનાનો સમય આપો. હું આકાશ પાતાળ એક કરીને પણ તમારા પૈસા ચૂકવી દઈશ ભાઈ.
હું પ્રોમિસ આપું છું. પ્લીઝ. ચાલ કાઈ નહીં, આ 6 મહિનો આપ્યા છે ને, તને 1 મહિનો વધારે આપું છું. 1 મહિનાના 30 દિવસ ને 31મો દિવસ મારો. જો તે પૈસા નથી આપ્યા ને તો આ તારા પગ કાપીને તારા હાથમાં આપી દઈશ. અત્યારે તો જાઉં છું, પણ પછી તને જવા નહીં દઉં. આ સુખદેવભાઈ 2 વાગે આવવાનું કહેતા હતા, આ 4 વાગે હજી કેમ નહીં આવ્યા હોય? જયંતભાઈ, લે આવો આવો. કેમ છો? રામ રામ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? બેસો. કેમ શાંતિ છે ને? બસ મજા કયો? એ તો ઠીક છે સુખદેવભાઈ, તમારે આવતા કેમ મોડું થયું? શું આ ઘર નહોતું મળતું? ના ના જયંતભાઈ, એવું નથી. અમે અહીંયા આવવા તૈયાર થઈ જ ગયા હતા, પણ અચાનક જ અમને એક પાર્ટી મળવા આવી ગઈ હતી. એ તો ઠીક છે સુખદેવભાઈ, તમારા મોટા માણસોની વાત થાય, તમારે હાલતા કોઈને કંઈ કામ આવી જાય. અને હું શું કહું રાધા, આ સોનલ શું કરે છે? એને બોલાવ, પાણી લઈને આવે. સોનલ બેટા, મહેમાન આવી ગયા છે, પાણી લઈને આવતો. હા મમ્મી, હમણાં આવી. બેટા, તે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? મેં MBA કર્યું છે ને હવે પપ્પાના બિઝનેસમાં ધ્યાન આપવાનું છે. સુખદેવભાઈ, હવે આપણે મૂળ વાત પર આવીએ. અમને આ તમારો દીકરો તો પસંદ છે, પણ તમને અમારી સોનલ તો પસંદ છે ને? કેમ રાધા, તારું શું કહેવાનું છે? હા ભાઈ, અત્યારના આ સમય પ્રમાણે દીકરા દીકરીની પસંદ જાણવી ખૂબ જ જરૂરી છે. જયંતભાઈ, આ સોનલ તમારી દીકરી છે, અને તમારી જેવા સંસ્કારી પરિવારની દીકરી અમારા ઘરે વહુ બનીને આવે એમાં અમારે થોડું કાંઈ જોવાનું હોય. સોનલ, એક કામ કર બેટા, રાહુલને ઘર બતાવી દે અને તમે બંને વાતચીત કરીને નક્કી કરી જે જવાબ હોય ને એ જણાવો. જયંતભાઈ, વાત ખાલી એમ જ છે કે તમે અમારી બરાબરીના નથી. તમે મારી ફેક્ટરીમાં નોકરી કરો છો, છતાંય હું મારા દીકરાનું સગપણ તમારી ઘેરે કરું છું. હું જાણું છું સુખદેવભાઈ કે તમારા પગરખામાં મારો પગ જાય એમ નથી. આ તો તમે મને તમારા લાયક સમજો ને, મારા માટે એ જ બહુ મોટી વાત કહેવાય. ભાઈ, આ તો અમારા અહોભાગ્ય કહેવાય કે તમારા જેવા મોટા ઘરના માણસોએ અમારા જેવી નાના ઘરની દીકરીને પસંદ કરી. નાના બેન, એવી કોઈ વાત નથી. મારી તો ખાલી વાત એમ જ છે કે તમારે લગ્ન અમારા મોભા પ્રમાણે કરવા પડશે. હા હા સુખદેવભાઈ, લગ્ન તો હું તમારા મોભા પ્રમાણે જ કરીશ, અને વાડી રાખીશ, અને ખૂબ ધામધૂમથી પ્રસંગ કરીશ, કોઈ કચાશ નહીં રહેવા દઉં. નાના જયંતભાઈ, મારી વાતનો અર્થ એવો નથી. એટલે તમે કહેવા શું માંગો છો? હું ખાલી કહેવા એટલું જ માંગુ છું કે તમારે તમારી દીકરીના દહેજમાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા દેવા પડશે. સુખદેવભાઈ, આટલા બધા રૂપિયા અમારી પાસે ક્યાંથી હોય? હું તો એક આવ સામાન્ય માણસ છું. પણ ભાઈ, સોનલના મમ્મી પપ્પા અકસ્માતમાં ગુજરી ગયા, એના વીમાના 5 લાખ રૂપિયા અમારી પાસે છે. કહેતા હોય તો એ અમે આપી દઈએ. સાચી વાત છે ને જયંત? હા ભાઈ, એનાથી વધારે સગવડ મારી પાસે થઈ શકે એમ નથી. ઠીક છે જયંતભાઈ, તો હાલ પૂરતા તો અમે 5 લાખ રૂપિયા લઈ લેવું, અને બીજું કે અમને આ હક પણ મંજૂર જ છે. બેટા સોનલ,
તને આ સગપણ મંજૂર તો છે ને? ઠીક છે ત્યારે જયંતભાઈ, હવે અમે રજા લઈ આવજો. હા, આવજો. જેમ મને આ બધું ઠીક નથી લાગતું. સુખદેવભાઈ આટલા રૂપિયાવાળા માણસો અને આપણી પાસેથી સામે ચાલીને દહેજ પેટે 10 લાખ રૂપિયા માંગે. રાધા, આ બધો દુનિયાનો રિવાજ છે. આ તો ઠીક છે, એને સામે આલીને રૂપિયા માંગ્યા, નહીં તો આપણે એને દહેજ પેટે રૂપિયા આપવા તો પડત જ ને. જયંત, આપવું પડે એ વાત આખી અલગ છે, પણ સુખદેવભાઈએ વ્યવહારિક વાતની આડમાં લાલચ બતાવી છે કે આપણી દીકરી પૈસાવાળા ઘરમાં થઈને રાજ કરશે, સુખી થશે, એવી ગણતરીથી આપણે એને ના ન પાડી શકીએ. જો રાધા, સુખદેવભાઈ મોટા માણસ કહેવાય અને આપણે રહ્યા હાવ સામાન્ય માણસ. હવે આપણી દીકરીના લગ્ન એ મોટા ઘરમાં થાય ને, એ આપણા માટે જ બહુ મોટી વાત છે. જયંત, હે આ દીકરીના લગ્ન થયા પછી બીજું કઈ તો નહીં માંગે ને? કારણ કે મને આ વાત ગળે જ નથી ઉતરતી. ના ના, એવું નથી. સુખદેવભાઈ એવા માણસ નથી. હું એને છેલ્લા 5 વર્ષથી સારી રીતે ઓળખું છું. સોનલ આપણી પાલક દીકરી છે, સગી દીકરી નથી. એના મા બાપ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ત્યારે એનો હાથ આપણા હાથમાં સોંપી ગયા હતા. હવે ન કરે નારાયણ અને એને જો સાસરિયામાં કંઈક તકલીફ થશે ને તો આપણા ને આપણા લોકો આપણને સંભળાવશે કે આપણે જાતે કરીને હે દીકરીને કૂવામાં નાખી દીધી છે. એટલે જ હું સોનલને સારા ઘરમાં પરણાવું છું કે જેથી કરીને આપણી દીકરી સુખી થાય. પણ હવે બધી તું ચિંતા મૂક અને તું સગાઈની તૈયારી કરવા માંડ. આવતા રવિવારે તો આપણે સગાઈનું ગોઠવી દેવાનું છે અને હું છે ને હવે બજારમાં આટો મારી આવું છું. ઓકે.